મહાદેવ કેમ છો બધા? મજા છો? ખાઓ પીવો ને મજાની લાઈફ. વાગ્યા છે 8. જીયાનભાઈ તો ડોગી ડોન જોવે છે ડાગલા. જીયાનભાઈને કંઈ કામ તો હોય નહીં, ઉઠીને જો નાયા ધોયા વગરનું ડાગલા જોવા બેસી ગયો છે. કેટલા વાગ્યા પાછો નાવા જાય નક્કી નહીં કાંઈ. ચાલો આપણી ભાખરી બની ગઈ છે તો ભાખરી ખાઈ લઈએ ફર્સ્ટ ક્લાસ. અને આજે માર્કેટ ચાલુ છે ભાઈ, એટલે હવે ખાઈ પીને પછી આપણી ઓફિસ તરફ જવા માટે નીકળશી. ચાલો ભાઈ, જમવાનું રેડી છે, જમી લઈએ ને પછી જઈએ આપણી ઓફિસ વાડી તરફ. ચાલો, ગુડ મોર્નિંગ. ભાઈ આપણે ગીર ગાય બેઠી છે, એક ભેંસે બેઠી છે, ઓલી બાધોગડી ભેંસ ક્યાં ગઈ? એ બેઠી તો રે માથા ભાઈ ભેંસ છે ને, એ બેઠી છે ભાઈ સવારમાં. આપણે ભાઈ પહોંચી ગયા છીએ વાડીએ. આ ભાઈ આપણો ગેટ છે ઓફિસનો. હા કેમ ભાઈ શાંત બેઠી છે? જો આગળ જાય એટલે માથું ઉલાડે છે. એ જો 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 છે. એ ઓલું વાસડું રહ્યું ગીર ગાયનું, એનું નામ મન્યો છે. વાસડું રહ્યું ને નામ મન્યો રાખ્યું છે ભાઈ. ભાઈ ચાલો ચલો ભાઈ, વાડી આવીને જો આપણું સેટઅપ ભાઈ ગોઠવી દીધું છે. માર્કેટ ચાલુ થવાની વાર છે. હા આપણી ચેર છે. મનીષા શાકભાજી ઉતારે, ભીંડો વીણતો એ લાગે છે, ગુવાર. એને ઓલી બાજુ પાણી વાળે છે. દવા નાખી, કંઈક ખડની દવા નાખ્યું એવું લાગે છે. બાસાલી અહીંયાથી આ પાણી જાય છે. આમાં ચણા વાવેલા છે આપણે. થોડાક દીમાં તો કોટા તો બહાર આવી ગયા છે ઘણા. જો પાણી પીએ પછી તો ઘણા કોટા બહાર આવી જાય. એક લાઈન થોડીક બહુ અંદરની સાઈડ ઉઈ ગઈ એવું લાગે. જો હાવ પારામાં બે સાઈડ પારામાં ને એક વચ્ચે છે મસ્ત. લગભગ બધા ઉગી તો ગયા છે, થોડા ઘણા નથી ઉગી ગયા એવું લાગે અમુક અમુક આયરમાં. એ પાણી પાહે ને પછી બધા ફૂટી જાય કોટા. ચાલો કામ ચાલુ થાય એટલે ચાલુ કરી દઈએ આપણું. 9:15 માર્કેટ ચાલુ થશે. નેટ તો સ્લો ચાલે છે પણ થાય એટલું કરી બીજું શું. ચાલો 2 hours later. હાલો ભાઈ, 12 વાગી ગયા છે, જમવાનો ટાઈમ થઈ ગયો છે. નીવાબેન આવી ગયા છે પાથું લઈને. આટલું સુધી પાણી વળી ગયો. ખાલી કેટલા 1 2 3 4 5 ક્યારા બાકી છે. બસ 5 ક્યારા પી જાય એટલે પૂરું. અહીંનું તો બગલા આવી જાય જીવડા ખાવા માટે. જીવડા નીકળે ને પાણી ભાઈ એટલે. પપ્પા બેઠા બેઠા શીખું જ ખાતા હતા નકર. મેં ભૂખ નહીં લઈ ગયું નકરા શીખું જ ખાતા. હાલે જીયાન બે જા ખવાલો. કેમ તમે ખીર લાવ્યા? ખાડા તેને પછી જવું છે રણુજા દર્શન. એ તો પણ મોડા આવે ને ધીરુ મામાની તો. આજનું બપોરનું જમણવાર આજે વાડિયા રાખ્યું છે ભાઈ. થાળી નથી આવી, ઘરે જ આવું નહીં. મનીષાની ઉંમર નવરા હોય એટલે ઘરેથી આવી ગયા છે ટિફિન લઈને.
વાડીએ ખાવાની કંઈક મોજ જ અલગ આવે ભાઈ, દેશી મોજ હો ભાઈ. ચાલો ભાઈ, આપણે આજનું 3:30 વાગી ગયા છે. ઓફિસ બંધ કરી નીકળી ગયા છીએ. હવે જઈએ છે ઘર તરફ. જોઈએ ભાઈ, આજે બીચ છે તો રણુજા રામાપીરના મંદિરે દર્શન કરવા જવાની ઈચ્છા છે. જોઈએ હવે ઘરે જાય પછી ખબર પડે જવાનું છે કે નહીં. ચાલો જઈએ ઘર તરફ હવે. 1 hour later. તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ રણુજા રામાપીરના મંદિરે બીજના દર્શન કરવા માટે. ઘણું પબ્લિક છે હો ભાઈ આજે. આપણે તો પહેલી વાર આવ્યા છીએ આ બીજના દિવસે રણુજા દર્શન કરવા માટે. બાકી આપણે આવતા હોય પણ ચાલોમાં આવતા હોય, બીજના દિવસે સ્પેશિયલ ન આવ્યા હોય. બહુ ભાઈ ઘણું પબ્લિક છે ભાઈ. જોડાઈ રહેજો બ્લોગમાં મારી સાથે. તમને પણ અમે રામાપીરના બીજના દર્શન કરાવશી. તો આ વિડીયોને અમારી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને તમારા મિત્ર મંડળ સાથે શેર કરજો. ચાલો જોડાઈ રહેજો અમારી સાથે. તો ભાઈ આપણે રામાપીરના દર્શન કરી અને બહાર નીકળી ગયા છીએ બજારમાં ખરીદી માર્કેટમાં. ભાઈ તો અહીંયા નાના આવે કે મોટા આવે ગમે અને અહીંયા આવીને કાંઈક તો ખરીદી કરવી જ પડે. ખરીદી માર્કેટ જ એવું છે. જો ભાઈ તમને રામાપીરના દર્શન થયા હોય ને તો કોમેન્ટમાં જય રામાપીર લખી દેજો મિત્રો. ચાલો થોડીક અગરબત્તીને એવું બધું લેવાનું છે તો લઈ લઈએ અને પછી આપણે જઈએ ઘર તરફ. તો જોડાઈ રહેજો મારી સાથે બ્લોગમાં. તો ભાઈ આપણે રામાપીરના દર્શન કરી અને ઘરે આવી ગયા છીએ. અને આજે ભાઈ ઢોકળાનો પ્રોગ્રામ છે ભાઈ. ચૂલા ઉપર ઢોકળા મૂક્યા છે બનવા માટે. ફોનમાં જોતા જોતા ઢોકળા બને છે. જોઈએ હવે કેવા ઢોકળા બને છે. ચાલો ઢોકળાનો ટેસ્ટ આનંદ લઈએ આજે તો. અને આ છે જો ભાઈ આપણું મકાન. માળવાળું છે, જૂનવાણી છે, ઘણા વર્ષો થઈ ગયા છે. અને અહીંથી જો આપણું ચડવાનો દાદર છે, ત્યાંથી ઉપરની સાઈડ વહી જવાનું. તો ભાઈ જમી કાઢવીને ભાઈ આપણે આવી ગયા છીએ સરાપાદર ગામની અંદર. ત્યાં મોટભાઈનું આ થ્રેસર હાલે છે ને ત્યાં આવ્યા છીએ. જો આ છે ને એમાંથી માંડવી ઠલવાય છે ડાયરેક્ટ ટોલીમાં. જો ભાઈ સીધી રીતે 35 મણ જેવી આમાં હમાય. આ ઉપરની ટોલી રહીને એમાં આ રીતનું કંઈક છે કામકાજ. રાજદીભાઈ થ્રેસર હાંકવું પડે છે અત્યારે સિઝન છે એટલે હાંકી લે. જો ટેકનોલોજી ભાઈ બહુ જોરદાર આવી ગઈ છે. 6 માણા હોય ને એટલે તમારું આખું ખેતર ભાઈ કાઢી નાખે. ક્યાંય કચરું ન થાય, કાંઈ ન થાય. બધું એક જઈ સાઈડમાં ઢગલા થતા જાય.
આવું છે કંઈ. ચાલો, બાકી તમને અમારો આજનો આ બ્લોગ કેવો લાગ્યો ને કમેન્ટ જરૂરથી કરજો. તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરજો. ચાલો મળીએ ફરી વાર આવતીકાલે. હા, જવા દેવું હારે.